હાલો હાલો નમસ્કાર નમસ્કાર અવાજ આવી રહ્યો છે મારો અવાજ હાલો 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 ઇઝ માય વોઇસ ઇઝ કમિંગ યસ ઓર નો યુ ટેલ મી I am telling you my voice is coming or not and you have to tell me my voice is પહોંચing to your કાન is not. ઓકે ડન છે ઓકે વેરી ગુડ તો વી આર ઓલ સેટ અને આજે આપણે સરસ મજાના અર્થશાસ્ત્ર વિષયનો 12મા ધોરણનો ભાઈ બહેનો ચોપર બેચનો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. બીજા ચેપ્ટરમાં આપણે ગઈકાલ સુધીમાં ભણી રહ્યા હતા ભાઈ બહેનો જીવનની ભૌતિક ગુણવત્તાના અંક મોરિસ ડેવિસ મોરિસ નામના સરસ મજાના દાદાએ આપણને અંક શોધીને આપ્યો અશીબા એટલે અપેક્ષિત આયુષ્ય શિક્ષણ અને બાળ મૃત્યુ દ્વારા ત્રણેય ઘટકોની સમજૂતી આપણે ગઈકાલે મેળવેલી. એવું પણ આપણે જોયેલું કે પિક્યુલાય બરાબર. છેલ્લા કોઈ પૂછેલું કે સાહેબ પિક્યુલાય એટલે શું? આઈ નો અને એની અંદર છે આપણે વાત કરી કે પિક્યુલાય ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ બરાબર ને આવું ફૂલ ફોર્મ થાય છે. એની વેલ્યુ 0 થી 100 ની વચ્ચે હોય, મહત્તમ મૂલ્ય 100 અને લઘુત્તમ મૂલ્ય 0 એ વસ્તુ હોય છે. ઓકે તો એ બાબતને ધ્યાનમાં રાખીને મારા દિલમાં હજી દુખે છે કે છેલ્લે મને સવાલ પૂછેલો આવો. ઓકે અને ધીસ ફાફડાની ડીશ આપણે ભણેલા. ઓકે ચાલો તો અહીંયાથી આપણે બાકી હતું તો જરાક અહીંયાથી જ આપણે શરૂ કરીએ ભાઈ બહેનો. સૌથી પહેલાં આપણે ભણવાના છે તો સૌથી પહેલાં આપણે ભણવાના છીએ જીવનની ભૌતિક ગુણવત્તા આંક જે છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ પિક્યુએલઆઈ. અને એ પિક્યુએલઆઈની સકારાત્મક બાબતો ભણવા. સકારાત્મક બાબતો એટલે શું ભણવાના છીએ આપણે? મહત્વ ભણવાના છે. તો કે સાહેબ ગઈકાલે તો ભણ્યા હતા ને આપણે ભાઈ મહત્વની એટલે મુખ્ય બાબતો ભણ્યા હતા, મેઇન પોઈન્ટ્સ ભણ્યા હતા. અહીંયા મુખ્ય મહત્વ આપણે ભણવાના છે, સકારાત્મક બાબતો ભણો. એટલે જ્યારે તમને પૂછાય કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકનું મહત્વ જણાવો, આ લખવાનું. સકારાત્મક બાબત જણાવો તો કંઈ પ્રશ્ન છે જ નહીં. એટલે સૌથી પહેલું સાદું સિમ્પલ કામ શું કરવાનું છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સકારાત્મક બાબતો જણાવો. તો આ 3 માર્ક્સમાં મેક્સિમમ પૂછાઈ શકે એવો સવાલ છે. ડન. ઓકે તો 6 જેટલા મુદ્દા છે, 5 જેટલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો સૌથી પહેલું છે માનવ જીવનને સ્પર્શતી શિક્ષણ અને વખાણ કરવાના. બાય ધ વે આમાં વી વિલ ડન વખાણ. ઓકે એટલે કહેવત છે ને વરની માં વરને વખાણે. તો મોરિસ દાદાએ પોતાને આ જે આંક આપ્યો છે ને વખાણ કર્યા છે કે ભાઈ બહેનો જે મેં આંક આપ્યું છે એ બહુ ફાયદાકારક છે. પહેલો ફાયદો એ કે એમાં મેં શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ કર્યો છે જે માણસના જીવનને સીધી રીતે સ્પર્શે છે. માણસને ભણાવો તો માણસ બને ને ન ભણાવો તો પશુ જેવો ઢોર બને. શું કરવું જોઈએ? માણસને ભણાવવો જોઈએ. શિક્ષણ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ભાઈ બહેનો. તો શિક્ષણ અને સ્વાભાવિક છે આરોગ્ય. ટપકી પડે આરોગ્ય ન મળે તો ને કોરોનાનું લાઈવ ઉદાહરણ છે. એટલે આ શિક્ષણ અને આરોગ્ય બંને એવી બાબત છે જે માણસના જીવનને આમ અસર કરે છે, સીધી તરત અસર કરે છે. અને એટલા માટે આ આંક બહુ સારો છે એવું મોરિસ દાદાનું એવું કહેવું છે કે મેં એવી 2 બાબત શિક્ષણ અને આરોગ્યને આ માનવ વિકાસ આંકમાં ધ્યાનમાં લીધી છે જે બહુ સારી છે. ઓકે બાય ધ વે હા સુધારો છે હું અત્યારે કરી દઉં છું. એટલે દર વખતે મને છે ને આ ઘૂઘા જેવો આ મુદ્દો દર વખતે નડે છે અને ઘૂઘેશ હંતાઈ જાય છે. અને મારી ઈચ્છા નથી કે હું તમને દર વખતે જૂઠું બોલીને આ કામ કરું બરાબર. એટલે અહીંયા શું આવવું જોઈએ? રાષ્ટ્રીય આવક મારે લખવાનું છે તો હું જરાક રાષ્ટ્રીય લખી દઉં છું. ત્યાં સુધીમાં તમે અંડરલાઈન કરી નાખો બીજો મુદ્દો. અને બીજા મુદ્દામાં રાષ્ટ્રીય. ઓકે અને માથાદીઠ આવક. ઓકે ડન છે. તો બીજો મુદ્દો આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકના જે બંને નિર્દેશકો છે એ બંને નિર્દેશકો કરતા કયો આંક શ્રેષ્ઠ છે? તો કે પિક્યુએલઆઈ નો આંક શ્રેષ્ઠ છે. આ બંને નિર્દેશક કરતા રાષ્ટ્રીય આવકનો નિર્દેશક હોય, માથાદીઠ આવકનો નિર્દેશક હોય, એ બંને કરતા છે પિક્યુએલઆઈ શ્રેષ્ઠ છે. ઓકે હર્ષિલ દેવરાજ જોધાણી ભાઈ તારે બહાર નીકળવું છે ક્લાસમાંથી કે મારો ફોન તારા ફોનમાં આવે એવું કરવું છે? નહીં ને તો મને મેં એવું 4-5 લેક્ચરથી હર્ષિલ હું આમ નોટિસ કરું છું કે આપણી કોમેન્ટ છે ને કંઈ ઠામ ઠેકાણા વગરની હોય છે. અત્યારે તે લખ્યું છે મોદી હે તો અર્થવ્યવસ્થા હે. આને કંઈ કનેક્શન છે અત્યારના લેક્ચરને અત્યારના ટોપિકને? ભાઈ ગઈકાલે તું કંઈક માંદો હતો, તારું ઓપરેશન થવાનું હતું, ખબર છે ને? એના પહેલાં કંઈક તારો બર્થડે હતો,
એટલે આ બધી કામ વગરની કારણ વગરની કોમેન્ટો જો શરૂ રહેવાની હોય તો જરાક હું જરાક પગલાં લઉં, ફોન કરું બસ તને રૂબરૂમાં, હે ને? એટલે જરાક ધ્યાન દો અને કામ કરો. સોરીનું આપણે સોરીને શું કરવું? 16 વર્ષના છો તમે, આવું લખો ત્યારે તમને ભાન પડવી જોઈએ ને કે આ કામની વસ્તુ નથી, આ ન લખવાની હોય. સોરીનું શું કામ છે? સમજાવો, સમજણ મેળવો. તો રાષ્ટ્રીય હકને માથાડી ઠાવ કરતા PQLI શ્રેષ્ઠ છે. બીજો એ લખ્યું છે કે PQLI જે છે એ રાષ્ટ્રીય આવક અને માથાડી ઠાવક લે એક આ ફાયદો છે. ગજબ નાગ લેવલનો છે. મોરીસ દાદા પણ ઓળઘોળ થઈ ગયા છે. વરનીમાં વરને વખાણે એના જેવો જ હાલ છે કે મોરીસ દાદા શું છે કે રાષ્ટ્રીય આવક અને માથાડી ઠાવક કરતા ઓછી મર્યાદા છે, કે રાષ્ટ્રીય આવકમાં 3 મર્યાદા, માથાડી ઠાવકમાં 5 મર્યાદા, બેની ભેગી થઈને 8 મર્યાદા. આમાં એટલી બધી મર્યાદા નથી. એટલે PQLI માં ઓછી મર્યાદા છે ઓલા બે કરતા. લે આ લે, બેનો મતલબ તો એક જ છે ને, બે મુદ્દાનો, કે ઓલા બે કરતા હારો. કેમ હારો હતા? કે ઓલા બે કરતા ઓછી મર્યાદા છે પણ ઓછી મર્યાદા છે એવું અહીં કહેવા માંગે છે. કારણ કે બેની થઈને 8 મર્યાદા થાય એટલી મર્યાદા અમારા છોકરામાં નથી, એવું એમ કહે છે. મોટો ફાયદો શું કે PQLI નો આંક વિશ્વના બધા દેશોનો માપી શકો, ભારતના બધા રાજ્યોનો માપી શકો, બધા શહેરોનો માપી શકો, બધું માપી શકો. ઓકે હર્ષિલ, કાલનો લેક્ચર જોઈ લે ભાઈ. બરાબર ના? તું જ પૂછે ને PQLI એટલે હું એમ. કાલનો લેક્ચર તું જ હતો ને? ના, મને એમ કે આજ તો કોઈ સવાલ નહીં પૂછે. હા, હમણાં લેક્ચર શરૂ થયો ને તો હર્ષિલ પૂછી લીધું, કહી દીધું મેં PQLI નું ફૂલ ફોર્મ. લેક્ચર હરખો ભરો, ટાઈમે આવો એટલે ખબર પડે બધું. ઓકે, તો PQLI નો મોટો ફાયદો શું કે જુદા જુદા દેશો, બરાબર, પછી જુદા જુદા જૂથો કે રાજ્ય, જૂથ એટલે ગ્રુપ્સ. ઓકે, તો દેશોની, ગ્રુપ્સની, રાજ્યોની તમે કમ્પેરિઝન કરી શકો, તુલના કરી શકો. ગુજરાતનો PQLI માપી શકો, મહારાષ્ટ્રનો PQLI માપી શકો, ભારતનો PQLI માપી શકો, અમેરિકાનો PQLI માપી શકો. સમજણ પડી? એવી રીતે તમે માપી શકો અને માપ્યા પછી તમે કમ્પેરિઝન કરી શકો કે કોણે કેટલો વિકાસ કર્યો વગેરે વગેરે. ઇવન તમે શહેરનો અને ગામડાના પણ અલગ અલગ PQLI માપી શકો. સ્ત્રીઓનો PQLI, પુરુષોનો પણ PQLI માપી શકો. ભારત દેશમાં ટોટલ સ્ત્રીઓ કેટલી, ભારત દેશમાં ટોટલ પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલું કમાય, પુરુષો કેટલા કમાય, સ્ત્રીઓમાં સાક્ષરદાન કેટલો, પુરુષોમાં કેટલો, બધા ડેટા એવા છે કે તમે શહેર ને ગામડાની સરખામણી કરી શકો, સ્ત્રીઓ અને પુરુષોની તુલના કરી શકો PQLI ના માધ્યમથી. એટલે તમે નાનામાં નાની સરખામણીથી લઈ મોટી સરખામણી યુ કેન ડુ. ઓકે, એ કરી શકાય એમ છે. ઓકે, તો 5 એવા ફાયદા છે જે જીવનની ભૌતિક ગુણવત્તા આંકના મોરીસ દાદા ગણાવે છે, બતાવે છે કે 5 વસ્તુ PQLI ના આધારે થઈ શકે. ઓકે, PQLI નું ગુજરાતી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક થાય. ઓકે, ઓલા સેકન્ડના નિર્દેશકનો બહુ મોટી મર્યાદા ખતમ કરી નાખી. હા, આવજો, મર્યાદાઓ આપણે જરાક જોઈ લઈએ. પ્રોબ્લેમ શું છે? જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના માધ્યમથી જ્યારે તમે દેશનો વિકાસ માપવા જાઓ, લોચા શું લાગે, પ્રોબ્લેમ ક્યાં આવે એ જરાક આપણે ચેક કરીએ. પહેલો પ્રોબ્લેમ એ કે મોરીસ દાદાએ માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો. હકીકતમાં હતી કેટલી? 10 બાબતો હતી ને જીવનની ભૌતિક ગુણવત્તા માપવાની. 10 બાબતો હતી, 10 માંથી માત્ર 3 જ મેન્શન કરી એમણે, બાકીની બાબતો ધ્યાનમાં લીધી નહીં. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે હકીકતમાં તો 10 બાબતોના આધારે જીવનની ગુણવત્તા નક્કી થાય, પણ આ મોરીસ દાદાએ 3 જ બાબતોને ધ્યાનમાં લીધી, જેથી યોગ્ય રીતે દેશનો વિકાસ યુ કેન નોટ માપો. ઓકે, માપી શકાય નહીં. પહેલો પ્રોબ્લેમ આ છે. અને આ જ પ્રોબ્લેમ વળી પાછો આગળનો આપણે જે ભણવાના છે માનવ વિકાસ અંગે, એનો પણ આ જ પ્રોબ્લેમ છે કે 3 જ બાબતોને કેમ ધ્યાનમાં લીધી. ઝાજી બાબત લો કે આટલી બધી બાબતો ધ્યાનમાં લઈ લીધી, માપી અઘરી છે. આ ભાઈ ઓછી ધ્યાનમાં લીધી, લે તો કે 3 જ બાબતો કેમ ધ્યાનમાં લીધી? ગામને પોગાય નહીં ભાઈઓ બહેનો. તમે ઓછું કરો તો એટલે આટલું ઝાઝું કરો, આટલું બધું ન હોય. ઓકે, માપે રગલા, તમે બહુ માપે જોખીને કામ કરો છો, ચીકણા છો, કંજૂસ, તમે પોગાય નહીં દુનિયાને. એટલે આ મોરીસ દાદા કે છોકરાને સારું રે પાકું કરવામાં રાખો 3, તો મર્યાદામાં આવી ગયું. 3 જ વસ્તુ ધ્યાનમાં લીધી, હે ને? આપણે પણ સારું છે 3 જ બાબતને ધ્યાનમાં લીધી. 10 બાબતોને ધ્યાનમાં લીધી હોત તો 10 બાબતોની વ્યાખ્યા અને આંકડા ને બધું ભણવું પડે, વાંચવું પડે. એટલે થેન્ક્સ ટુ મોરીસ દાદા. મર્યાદા તો ભલે મર્યાદા રહી, પણ આ 3 બાબતોનો સમાવેશ એમણે PQLI માં કર્યો, જે પ્રોબ્લેમેટિક છે. ઓકે, પ્રોબ્લેમ ક્યાં કે PQLI શું છે? 3 બાબતોની શું દર્શાવે છે? સરેરાશ દર્શાવે છે. શું દર્શાવે છે? સરેરાશ દર્શાવે છે. હવે સરેરાશનો પ્રોબ્લેમ ક્યાં છે? સરેરાશનો પ્રોબ્લેમ એ છે કે ભાઈ સરેરાશના કારણે કોઈ દેશ બીજા દેશ કરતા કયા ક્ષેત્રમાં કેટલો આગળ, કયા ક્ષેત્રમાં કેટલો પાછળ, એ તમને ખબર પડે નહીં. દાખલા તરીકે હું એમ કહું, ભારત દેશ છે અને એની બાજુમાં અમેરિકા દેશ છે. આ બેની કમ્પેરિઝન કરી.
ભારતનો PQLI માની લો 87 છે, અમેરિકાનો PQLI 90 છે. કયો દેશ વધારે વિકસિત કહેવાય? કયો દેશ આગળ કે અગ્રીમતા એટલે આગળપણું, પછાતપણું એટલે પાછળ હોય ને પછાત કહેવાય, અગ્રીમ હોય ને આગળ કહેવાય. બોલો કયો દેશ આગળ કહેવાય? અમેરિકા. સ્વાભાવિક છે. પણ PQLI છે એમાં આંકડો કઈ રીતે આવ્યો? આપણે ગઈકાલે ગણવાની પદ્ધતિ ભણ્યા હતા, ખબર છે કે અપેક્ષિત આયુષ્યનો આંક વત્તા શિક્ષણનો આંક વત્તા બાળ મૃત્યુદરનો આંક, ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. ઓકે, સરેરાશ માપ એટલે શું? ત્રણેયનો સરવાળો ભાગ્યા 3. તો ઓકે, પોસિબલ છે કે ભારત જે છે ને, ભારતનો અપેક્ષિત આયુષ્યમાં આંક છે 80 હોય, ભારતનો શિક્ષણમાં 90 હોય અને ભારતનો બાળ મૃત્યુદર છે એની અંદર છે 85 હોય. આનો સરવાળો નહીં સાચો આવે એટલે એ ગણતરી નહીં કરતા, મને ખાલી હું ઉદાહરણ સમજાવું છું, સમજજો. અમેરિકા જોઈ લો, અમેરિકા છે પોસિબલ છે કે અમેરિકા છે અપેક્ષિત આયુષ્યમાં 85 હોય, બાળ મૃત્યુ દરમાં 87 હોય અને શિક્ષણમાં શું કહેવાય 87 હોય, બાળ મૃત્યુ દરમાં છે એ 90 હોય અથવા તો 92 હોય. હવે જોઈ લો કે ઓવરઓલ જોવા જાવ તો અમેરિકા વધારે સારું કહેવાય, પણ અપેક્ષિત આયુષ્યના મામલે કોણ સારું કહેવાય? અમેરિકા. અચ્છા, શિક્ષણના મામલે કોણ સારું કહેવાય? ભારત. હે ને? અપેક્ષિત આયુષ્યના મામલે અમેરિકા, શિક્ષણના મામલે ભારત, બાળ મૃત્યુદરના મામલે અમેરિકા. ટપો પડ્યો? એટલે તમે એમ ખાલી અંદાજ માની લો કે ભારતનો PQLI નીચો છે એટલે એ દેશ પાછળ કહેવાય, અમેરિકાનો PQLI ઊંચો એટલે એ દેશ આગળ કહેવાય. આવું સાબિત કરી શકો નહીં, કારણ કે આ ત્રણેયની એવરેજ થઈને આ આંકડો આવે છે. તો જ્યાં સુધી આ ત્રણેય આંકડા ન જાણો ત્યાં સુધી સાચી પરિસ્થિતિ કોની કેવી છે ખબર પડે નહીં. અમેરિકા પાછળ રહી ગયો ને શિક્ષણમાં. હવે અમેરિકા શિક્ષણમાં ભારત કરતા પાછળ છે એ આ આંકડાના આધારે જાણી શકાય નહીં. પ્રોબ્લેમ આ છે. ટપો પડ્યો? એટલે PQLI તો ત્રણેય બાબતોનો એક ભેગો સરવાળો કરીને ભાગ્યા 3 કરીને ફાઇનલ જવાબ આપે છે, અને ફાઇનલ જવાબના કારણે પરિણામ એ આવે છે કે આપણે જાણી નથી શકતા કે કયો દેશ કઈ બાબતમાં પાછળ છે, કયો દેશ કઈ બાબતમાં આગળ છે. ઓકે, એ આપણે જાણી શકતા નથી. હે ને? ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. રુદ્ર બેટા આ યુનિવર્સમાં રહે એટલે વાંધો નહીં આવે. હે ને? બીજા યુનિવર્સમાં ન પગી જાય. ઓકે, બીજા યુનિવર્સમાં તો જાશું ત્યારે બરાબર, પિક્ચર ઓછી જો માર્વેલ્સની એટલે વાંધો નહીં આવે. ઓકે, ચાલો. બીજું ઓર એક મોટો પ્રોબ્લેમ કે PQLIમાં ત્રણેય બાબતોને એક સરખું મહત્વ અપાયું છે. ખબર કેમ પડી? ત્રણેય બાબતોને એક સરખું મહત્વ આપ્યું. ગઈકાલનો એ ઓલો રચનાવાળો ટોપિક જોઈ લો. ગઈકાલે રચના હતી, તેમાં પહેલો મુદ્દો શું હતો કે ત્રણેય ઘટકોને 100નો ભાર આપવામાં આવે છે. 100નો ભાર. ભાર ઇટ મીન્સ કે મહત્વ. તો એ ડિફોલ્ટ ટોટલ ત્રણેય ઘટકોને કેટલું આપવામાં? 100. મતલબ એવું માની લીધું છે મોરિસ દાદાએ કે જીવનની ભૌતિક ગુણવત્તામાં શિક્ષણ, બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય મતલબ 80 માણસના જીવન માટે ત્રણેય સરખા મહત્વના છે એવું માની લેવામાં આવ્યું છે, પણ હકીકતમાં એવું નથી. હાલો આપણે જરાક પોલ કરીએ. પોલ તો હમણાં હું આમાં કરીશ, પણ જરાક તમે કોમેન્ટ સેક્શનમાં જણાવો માણસ માટે આ ત્રણ જે ઘટકો છે 80માંથી સૌથી પહેલા માણસ માટે કઈ વસ્તુ જરૂરી છે? બાળ મૃત્યુ દરની જાળવણી જરૂરી છે, શિક્ષણની જાળવણી જરૂરી છે કે અપેક્ષિત આયુષ્યની ચિંતા કરવી જરૂરી છે? હાલો કોની બળતરા સૌથી કોના માટે સૌથી પહેલા માણસે ધ્યાન રાખવું જોઈએ? હાલો તમે એ લઈ લો તો હું પોલ લઈ લો. હે ને? આપણે બે પોલ કરીએ. પોલમ પોલ રા પોલમ પોલ ભમ પમ પમ બા ભમ પમ પમ ભમ પડમ પમ 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 ભમ પમ પમ. ઓહો, ચલો અપેક્ષિત આયુષ્ય કહી રહ્યા છે, ઘણા બાળ મૃત્યુ દર કહી રહ્યા છે, ઘણા શિક્ષણ બોલી રહ્યા છે, ઘણા એમ કે અમારા માટે કઈ મહત્વનું છે જ નહીં, દુનિયા નકામી છે અમારા માટે. હે બિચારા દુખી જીવડાઓ બધા, દિલમાં દર્દ છે, હાથમાં છે બોટલ પાણીની, પાછળ ઊભા છે મમ્મી, હાથમાં છે એમની સાવરણી. ભાઈ બહેનો ઓકે ડન. તો આ તો મેં તો વિચારીને જ બોલેલ. બાળ મૃત્યુ દર કેમ કે જો થશે ને અપેક્ષિત 1 વર્ષનું હોય તો તમે આગળનું વિચારશો ને હાય વોટ અ લોજિક. કે સાહેબ બાળ મૃત્યુ તો કોઈ કોમેન્ટ કરી કે સાહેબ બાળ મૃત્યુ દર સૌથી પહેલા મહત્વનો રાખો. કેમ? તો કે બાળક જો જન્મીને 1 વર્ષનું થાય પહેલા ઉપડી ગયું પછી અપેક્ષિત આયુષ્ય શું કામનું અને પછી શિક્ષણ શું કામનું? વાહ વોટ એ લોજિક. આપણે ત્યાં આમ સાયન્ટિસ્ટો આમ ભર્યા છે. ગજબ ના સવાલ મેં તમને ખબર હતી એવી જો મેં તમને સવાલ પૂછ્યો કે ખબર હતી આ ગજબ નાક લેવલના માણસો છે ને લોજિક જોરદાર.
હાલો ઘણા એમ કહે છે કે ના નથી ખબર, આવી કે અમને ખબર નથી કે આવું તે 76% એમ કહે છે કે હા અમે તો અંતર્યામી છે, પૂર્વ સંપૂર્ણ જ્ઞાની છીએ ભાઈ. ઓકે ચાલો ચાલો, એટલે જ બાળ મૃત્યુ. કૃષ્ણ વાહ વાહ, વોટ અ માઇન્ડ યુ હેવ. તો ભાઈઓ બહેનો સાદી સિમ્પલ ભાષામાં બધાએ અલગ અલગ જવાબ આપ્યો ને, કોઈનો કોમન આન્સર ન આવ્યો. શા માટે? કારણ કે બધાના પોતપોતાના જીવનના અલગ અલગ દ્રષ્ટિકોણ છે. કોઈ એવું માને છે કે કોઈ પણ ભોગે આપણું આરોગ્ય જળવાવું જોઈએ, કોઈ એવું માને છે કે ના 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 આરોગ્ય તો લઘુપગું થાય, કાંઈ વાંધો નહીં, શિક્ષણ મહત્વની વસ્તુ છે, એના વગર માણસ પશુ સમાન છે. એટલે માણસના જીવનમાં કાં તો આરોગ્ય વધારે સ્થાન ધરાવે છે, કોકના જીવનમાં શિક્ષણ વધારે સ્થાન ધરાવે છે. મતલબ ત્રણેયને સરખું મહત્વ ન આપી શકાય. સ્વાભાવિક છે, આમ લોજિકલી વાત કરવા જાવ તો આરોગ્યને પહેલા મહત્વ આપવું જોઈએ, કારણ કે માણસ પહેલા સારો હશે તો ભણશે ને. પેટમાં ગુડગુડું થતું હશે, તમને ઝાડા થઈ ગયા હશે, અને હું ગમે એવું મસ્ત ભણાવું, બરાબર ને, તો તમે હરખું ન ભણી શકો, મજા જ ન આવે, તમને પેટ પકડીને જ બેઠા હો, બરાબર ને. અને હું આમ એક ટોપિક ભણાવું પછી તમને નેચર કોલ આવે, નેચર કોલ લઈને અહીંયા પાછા આવો તો 3 ટોપિક હાલી ગયા હોય, અને વળી પાછો તમે માંડ તમારું ધ્યાન કેન્દ્રિત કરો તો વળી પાછો નેચર કોલ આવે, હે ને. પ્રોબ્લેમ આ થાય. ઓકે, એટલે પ્રોબ્લેમ આ વસ્તુ છે. એટલે આરોગ્ય પહેલાં જળવાવું જરૂરી છે. આરોગ્ય સારું હશે તો સ્વાભાવિક છે કે તમારું શિક્ષણ પણ સારું રહેવાનું છે. એટલે સાદી ભાષામાં માણસના જીવનમાં ત્રણેય બાબતો એક સરખું મહત્વ ધરાવતી નથી, પણ છતાંય મોરિસ દાદાએ વિચાર કરો, માર્શલ દાદા કેટલા ખુશી ગયા છે મારા મગજમાં કે મારે બોલવું છે મોરિસ, બોલાઈ જાય છે માર્શલ, એટલે મોરિસ દાદાએ ત્રણેયને એક સરખું મહત્વ આપ્યું, એ એમનો વાંક. અચ્છા, નંબર ત્યાર પછીનો કે PQLIમાં આર્થિક વૃદ્ધિ બહુ મહત્વની છે, કે કોઈ પણ માણસ એની બાળ મૃત્યુ દર ઘટે, કોઈ પણ માણસના કુટુંબમાં એનો બાળ મૃત્યુ દર ઘટે, એનું અપેક્ષિત આયુષ્ય વધે, શિક્ષણ સારામાં સારું રહે, એના માટે શું મહત્વનું છે? આર્થિક વૃદ્ધિ. મતલબ એની રાષ્ટ્રીય આવક દેશની અને દેશની માથાની આવક બેયમાં વધારો થવો જરૂરી છે. આવક વગર શિક્ષણ અને આરોગ્ય બંને સાચવી શકો નહીં. સારામાં સારી આરોગ્યની સુવિધા મેળવી છે, સારામાં સારી શિક્ષણની સુવિધા મેળવી છે, પૈસા નહીં તુમેરે પાસ, તો શું કરશો? એટલે આવક વૃદ્ધિ મહત્વની છે, આર્થિક વૃદ્ધિ, પૈસાની વૃદ્ધિ મહત્વની છે. પણ માર્શલ જો તો પાછું બોલાઈ ગયું. મોરિસ દાદા એમ કહે છે કે ના મુન્ના ના, તમે ધારો તો ભણી શકો કોઈની મદદ વગર, તમે ધારો તો સારવાર લઈ શકો કોઈની મદદ વગર. પોસિબલ છે? દવાખાના દરવાજે, સ્કૂલના દરવાજે ઉભા રહે કોઈ ભાઈ? બિલકુલ નહીં. એટલે મોરિસ દાદાએ છે બહુ ઉપેક્ષા કરી, એટલે ઇગ્નોર કર્યું, કે ભાઈ ના આવક જરૂરી નથી, વૃદ્ધિ જરૂરી નથી, બસ શિક્ષણ અને શું કહેવાય આરોગ્ય જ જરૂરી છે, ને એમને મફત મળી જાય તો થઈ જાય. ક્લિયર થઈ ગયું ને? ઓકે, માર્શલ દાદા તમારું કામ નથી, વયા જાવ અત્યારે. આ કંઈ મારા ભૂત નહીં થયું. મારા દીકરો કોમેન્ટ જો કરે કે તમારા માર્શલ દાદા અત્યારે તમારું કામ નથી, વયા જાવ, કે મારા ભૂત થોડું આવ્યું છે. લે, આ કેવા માણસો ભર્યા છે, આ કંઈક ભૂત આવ્યું છે મારા શરીરમાં. તમને એવું નથી લાગતું ને કે હવા હાથે ભૂત એક આવે અંદર અને 8 વાગે ઉતરી જાય એમ? ના, બિલકુલ નહીં. અલા ભાઈ, મારી નાખશો તમે. ઓકે, તો આવક વૃદ્ધિ મહત્વની છે, અને મોરિસ ડેવિસ મોરિસે એની ઉપેક્ષાને એક સરસ મજાનો બીજો વર્ડ છે અવગણના કરી છે. ના એ ન ચાલે, હે ને. ચાલો, અને બીજું આગળ લખ્યું છે PQLI છે દેશનો ઊંચો, તો તે દેશ બીજા કરતા વધારે વિકાસ કરે છે એમ કેવું યોગ્ય નથી. તો આપણે આગળ ભણી ગયા, અને આનો એકનું એક બીજી વખત કોઈ ઢીબી નાખ્યું છે કે કોઈ અમેરિકાનો PQLI 90 અને ભારતનો PQLI 80, તેવું બિલકુલ નહીં માનવાનું કે ભાઈ અમેરિકા છે એ વધારે સારું છે અને ભારત છે નહીં જ સારું, બરાબર ને. કારણ કે ઘણીવાર એવું બધું પોસિબલ છે કે જેનો PQLI ઊંચો હોય, બરાબર. દાખલા તરીકે 2021ની વાત કરી લો, PQLI તો દર વર્ષે મપાય. 2021માં એવું હતું, અમેરિકા અને ભારત કહી દઉં છું, તો અમેરિકાનો PQLI 80 અને ભારતનો PQLI 87. 2022 આવ્યું, અમેરિકાનો PQLI, અમેરિકા અને ભારત લખું છું એટલે તમને ખ્યાલ આવી જાય, 82 અને ભારતનો 88. 2023 આવ્યું, અમેરિકાનો PQLI 85, ભારતનો PQLI 92. તો દરેક વર્ષોમાં અમેરિકાનો PQLI નીચો છે, ભારતનો PQLI ઊંચો છે. યસ ઓર નો છે? આ મેં PQLI ના આંકડા લખ્યા છે કે ભાઈ આ 2021માં કમ્પેરિઝન કરી છે, 2022માં કમ્પેરિઝન કરી છે, 23માં કમ્પેરિઝન કરી છે. આવું હોઈ શકે. અમેરિકાનો PQLI ઊંચો નથી, નીચો રાખ્યો છે ને. ભારતનો PQLI ઊંચો રાખ્યો, તો ભારતનો PQLI ઊંચો છે એનો મતલબ એમ ન કહ્યું કે ભારતે અમેરિકા કરતાં વધારે વિકાસ કરી નાખ્યો છે. અને અમેરિકાનો PQLI નીચો છે એનો મતલબ એમ ન કહી નખાય કે અમેરિકા ભારત કરતાં પાછળ છે.
શા માટે અમેરિકાનો પીકેએલઆઈ નીચો છે? લોજિક સમજવા માટે પહેલા હું તમને યાદ દેવરાવું રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનું કોષ્ટક, માથાદીઠ આવકના વૃદ્ધિ દરનું કોષ્ટક, જેની અંદર અમેરિકા અને નોર્વે બંને વિકસિત દેશો હતા, પણ બંનેના રાષ્ટ્રીય અને માથાદીઠ આવકના વૃદ્ધિ દર કેવા હતા? નીચા. શા માટે? કારણ કે અગાઉ એમણે વિકાસ કરી નાખ્યો હતો. માટે સેમ લોજિક થી અહીંયા છે કે અમેરિકાનો પીકેએલઆઈ ભૂતકાળમાં બહુ ઊંચો હતો, 99 અડી જતો હતો. કેમ? કારણ કે એ બાળ મૃત્યુ દર બહુ બધો ઘટાડી નાખતા હતા, શિક્ષણ બધું વધારે નાખતા હતા, અપેક્ષિત આયુષ્ય બહુ બધું વધારે નાખતા હતા, એટલે એ બધું ઊંચું રહેતું હતું. પણ પછી એક સમય પછી કેટલુંક વધારી શકાય? માણસને તેમ કેટલું જીવાડી શકો? અપેક્ષિત આયુષ્યનો પ્રોબ્લેમ ક્યાં છે કે અમુક હદ કરતા પછી વધે નહીં ને. માણસને તેમ 50 વર્ષ જીવતો 60 વર્ષ જીવાડી શકો, 60 વર્ષ જીવતો 65 વર્ષ, 65 માંથી 80 થાય, 80 માંથી 85 માંથી 90, પછી કાંઈ 100 ના 110 120 એમ વધ્યા જ કરે. એટલે કેમ અમેરિકા જેવા વિકસિત દેશોનો પીકેએલઆઈ નીચો આવે? કારણ કે ભૂતકાળમાં એમણે વિકાસ કરી નાખ્યો છે, કામ કરી નાખ્યો છે. તો એમની પીકેએલઆઈ વધવાની ગતિ કેવી હોય? ધીમી હોય. અને વિકાસશીલ દેશોની પીકેએલઆઈ વધવાની ગતિ કેવી હોય? ફાસ્ટ હોય. ઓકે, એટલે અહીંયા ભારતનો પીકેએલઆઈ વધ્યો, જો 87 માં ક્યાં પહોંચી ગયો? 92 પહોંચી ગયો. અને અમેરિકાનો 80 માં 85 પહોંચ્યો. ટપો પડ્યો. એટલે અમેરિકા જે વિકસિત દેશો છે, એટલે કે ધનિક દેશો, એ લોકોની પીકેએલઆઈ વધવાની ગતિ કેવી હોય? ધીમી હોય. મતલબ એના આંકડા ઓછા હોય. શા માટે? કારણ કે આ જે ત્રણેય ઘટકો છે અમુક હદ કરતા એમાં પછી ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ નથી. સમજણ પડી? એટલે આ પ્રોબ્લેમ અહીંયા ધ્યાનમાં લેવાનો છે. એટલે આ એક બહુ ખતરનાક સમસ્યા છે. દેશની વસ્તીને ડિપેન્ડ, યસ દેશની વસ્તી પણ બહુ મોટા પાયે ડિપેન્ડ કરે છે. દેશની વસ્તી પણ અગત્યની છે અને એની સાથે વિકાસની કક્ષા અગત્યની છે. ઘણી બધી બાબતો અગત્યની છે, પણ અત્યારે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ. ઓકે, ચાલો. હવે એ નથી કહેવાનું સાહિત્ય બેટા, એવું નથી કહેવાનું અમારા ઘરમાં ડોશમાં 110 વર્ષને છે, એમ તો હું 300 વર્ષના એક ભાઈને ઓળખું છું, બરાબર ને? માર્શલ દાદા, એ અમારા 300 વર્ષના થયા. બોલો બીજું કંઈ? અને એક બીજા દાદા છે જે 2500 વર્ષથી એને ઓળખું છું. ઓળખી ગયા ને તમે કયા દાદાને 2500 વર્ષથી ઓળખું છું? બોલો. હા, તો પછી એટલે મારે સામે 110 વર્ષ તો છીછી મુખવાસ લાગે છે મારી પાસે. ઠીક છે બધું. ઓકે, વર્તમાનમાં શું હાલત છે ભાઈઓ બહેનો? તો મોરિસ દાદાએ જે આપણને પીકેએલઆઈ આપેલો એમાં ધરમૂળથી ફેરફાર થઈ ગયા છે. કયા વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો? 2003 પછી. તો 2003 પછી અત્યારે જે 80 ધ્યાનમાં લેવાય છે, એ 80 2003 પછી હવે ધ્યાનમાં લેવાતા નથી. એની જગ્યાએ ઓર કોઈ 3 નવા ગુમનામ ઘટકો ધ્યાનમાં લેવાય છે. હવે કયા 3 ઘટકો એ અહીંયા પ્રોબ્લેમ છે, મેન્શન કરવામાં આવ્યા નથી. મેં નેટ ઉપર બહુ બધું સર્ચ કર્યું પણ ભેગું થતું નથી, નહીતર હું તમને નોલેજ ખાતર કહેત. એટલે હવે 80 ધ્યાનમાં નથી લેવાતા, હવે કંઈક બીજા ધ્યાનમાં લેવાય છે. અને બીજા ધ્યાનમાં લીધા પછી તો સ્વાભાવિક છે કે જ્યારે 80 ધ્યાનમાં લેવાતા હતા ત્યારે હતું નામ પીકેએલઆઈ. હવે બીજા ધ્યાનમાં લેવાય છે એટલે પીકેએલઆઈ ના બદલે નામ થઈ ગયું છે ક્યુએલઆઈ, ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. પી નીકળી ગયો છે, પી ઉડાડી દીધો. કારણ આપણે સૂર્યમંડળની વાત કરી હતી ને કે પ્લુટોન ઉડાડી દીધો, તો આમાંથી પ્લુટોનો પી આમાં ઉડાડી દીધો. ઓલા પ્લુટો ઉડાડી દીધો, આમાં પી ઉડાડી દીધો. બસ કે બસ કેમ? તો કે બસ આવું નહીં, પેલા ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ હતો, ફિઝિકલ ઉડાડી દો, તો ઉડાડી દીધું. લ્યો ડન, બરાબર. આમાં જ કરવા બેઠા છે, આમાં તો ઉડાડી દીધું. જો ઓકે, યાદ રાખજો. તો ધીસ ઇઝ ધીસ ફાફડાની ડીશ. પીકેએલઆઈ અહીંયા પૂરો થાય છે અને પીકલાઈ આપણો પૂરો થાય છે. એની સાથે આપણે શરૂ કરવાના છીએ ભાઈ બહેનો એચડીઆઈ. એચડીમાં ભણવાના છે, એચડીમાં. ઓકે, હાઈ ડેફિશિયન્સીમાં. ઓકે, હાઈ ડેફિનેશન કહી શકો તમે. ચાલો, માનવ વિકાસાંક બહુ સરસ મજાની સ્ટોરી છે ભાઈઓ બહેનો. સાંભળવી છે? યસ ઓર નો? આ કઈ રીતે આપણી દુનિયામાં આવ્યો? મતલબ આ કઈ છોકરો નથી. ઓકે, આ આંક છે, આ માપ છે. આનું અસ્તિત્વ કઈ રીતે પ્રગટ થયું? તો આઈ હેવ ધ સ્ટોરી. યાદ રાખજો, આના માર્ક્સ હશે પરીક્ષામાં મસાલો કાઢ્યા પછી, બરાબર. બાકી મસાલો તો તમને ખબર છે, આઈ એમ વેરી ગુડ એટ મસાલા ભભરાવિંગ ઇન ધ સ્ટોરી ઓફ કોમન સ્ટોરી. તો ભાઈ બહેનો એવું છે કે ત્રણ નિર્દેશકો વીતી ગયેલા: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને જીવનની ભૌતિક ગુણવત્તાના અંક.
અને પ્રજા ત્રાહીમામ થઈ ગયેલી, પ્રજાના શાસકો ત્રાહીમામ થઈ ગયેલા ભાઈઓ બહેનો કે કઈ રીતે દેશનો વિકાસ માપવો. જ્યારથી બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારથી વિશ્વના બધા દેશો એ અસમંજસમાં હતા અને માથાકૂટમાં હતા કે દેશનો વિકાસ કરવો કે ન કરવો. આપણા પાડોશી દેશો કે જેમને કપડાં પહેરવાનો વેત નથી એ લોકોને પણ એવું હતું કે નાના નાના આપણે પણ મંડાઈએ. એટલે વિશ્વના બધા દેશો વિકાસની કક્ષામાં સતત પ્રયત્નશીલ હતા અને એમાંથી આ બધા વિકાસનો પ્રયત્નો શરૂ થયા. વિકાસના પ્રયત્નો શરૂ થયા એટલે સામે એ પ્રશ્ન આવ્યો કે વિકાસ કર્યો તો કર્યો, પણ કર્યો તો કેટલો કર્યો, કર્યો તો કઈ ઝડપથી કર્યો, આપણા દેશમાં વિકાસ થયો છે કે નથી થયો, કે રોકેટ છે હવાઈ જાય છે, એ જાણવા માટે વિશ્વના બધા દેશોએ અલગ અલગ માપદંડો કાઢ્યા. એ માપદંડોમાં સૌથી લોકોએ પહેલા માપદંડ કાઢવામાં આવ્યો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, પણ એમાં તો ભોપા વળી ગયા. ત્રણ મર્યાદાઓ આવી ભાઈ બહેનો. એ મર્યાદાને દૂર કરવા માટે માથાદીઠ આવકનો નિર્દેશક, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર શોધવામાં આવ્યો ભાઈ બહેનો. નવો અવતાર. અને પ્રગટ પ્રોબ્લેમ એ થયો કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓએ માથાદીઠ આવકના વૃદ્ધિ દર સોલ્વ કરી દીધી. પાંચ મર્યાદાઓ, ઓલા કરતા વધારે મર્યાદાઓ આ ભાઈ લઈને આવ્યા. ઓલામાં ઓછી માથા ગોટી હતી તો આમાં વધારે આવી, તો લઈને 3 મર્યાદા હતી. માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં 5 મર્યાદા આવી. ઓલે પ્રજા કે આના કરતા તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સારો હતો, પણ માથાદીઠ આવકના વૃદ્ધિ દર છે બરાબર આ ધમધમાટી બોલાવી. 5 મર્યાદા, 5. અને પછી આવ્યા દુનિયાના ઉદ્ધારક મોરિસ ડેવિસ મોરિસ. એમણે ભાઈઓ બહેનો આપણને PQLI આપ્યો, બોલે તો ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. આ આપણને ભાઈઓ બહેનો આપ્યો અને કીધું ભાઈઓ બહેનો હવે ટેન્શન નહીં લેતા, મેં આવ્યો છું. પણ લાપસીમાં લોચા તો એમ નહીં લાગ્યા. પ્રજા કે ત્રાહીમામ બરાબર સત્યાનાશ. CCTV માસીઓ બોલ્યા કે મારા રોયા ક્યાર ના મથે છે બીજા વિશ્વયુદ્ધથી અને વિકાસ માપવાના જે ઠેકાણા નથી. ભોપાઓ કંઈક કરો, કંઈક કરો. અને અંતે ભાઈ બહેનો બધાની પ્રાર્થનાઓ ફળી. મારા રોયા સાંભળ્યું. અને કોણે સાંભળ્યું? તો સાંભળવાનું કામ કર્યું ભાઈ બહેનો યુનોએ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંયુક્ત રાષ્ટ્રીય સાંભળવાનું કામ કર્યું અને કીધું કે શાંતિ રાખજો ભાઈ બહેનો, હવે કોઈ મારા રોયા બોલવાનું નથી, બોલવું નહીં પડે તમારે, કારણ કે અમે કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ લોકોએ જે કાર્યક્રમનું આયોજન કર્યું એ કાર્યક્રમ ભાઈ બહેનો ક્યાં ગયો? તો એ કાર્યક્રમનું નામ હતું 1990 ની અંદર એ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભાઈ બહેનો. અને કાર્યક્રમનું નામ શું હતું? UNDP, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. ઓકે, UNDP નું ફૂલ ફોર્મ શું થાય? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, CCTV માસીઓ નાના શેરીમાં રખડતા લંગરિયા છોકરાઓ, લંગરિયા જ કહેવાય કારણ કે આખો દિવસ દેકારા કરતા હોય છે. શેરીમાં રખડતી ગાયો અને ફ્રી રહેલા કૂતરાઓ બધા મીટ માંડીને UNDP ના કાર્યક્રમમાં જોતા હતા. UNDP ના કાર્યક્રમની અંદર શું હતું? વિશ્વના તમામ બુદ્ધિશાળી જે અર્થશાસ્ત્રીઓ હતા એમને ભારતમાંથી પણ બુદ્ધિશાળી અર્થશાસ્ત્રી CK પ્રહલાદ એના જેવા અર્થશાસ્ત્રીઓને એ UN વાળાએ બોલાવ્યા અને એમ કીધું ભાઈ બહેનો તમે વિશ્વના સૌથી શ્રેષ્ઠ મગજ તમારી પાસે છે, ઉપયોગ કરો અને આ મારા રોયા બંધ કરાવો. તમે છે વિકાસ માપવા માટે એક અત્યાધુનિક આંક તૈયાર કરો જેનો કોઈ તોડ ન હોય, જેની કોઈ મર્યાદા ન હોય. અને લાગી પડ્યા વિશ્વના આ બધા ટબા અર્થશાસ્ત્રીઓ. ભાઈ બહેનો મહેનતના અંતે આ લોકોએ સરસ મજાનો એક રિપોર્ટ તૈયાર કર્યો. રિપોર્ટનું નામ શું હતું? HDR. HDR નું ગુજરાતી શું થાય? માનવ વિકાસ અહેવાલ. અંગ્રેજી શું થાય? હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. તો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ કર્યો ને એની અંદર ભાઈઓ બહેનો એની અંદર ઓકે માનવ વિકાસ આંક રજૂ થયો. બોલો માનવ વિકાસ આંકની જય. બોલો આવી રીતે જન્મ થયો માનવ વિકાસ આંકનો. અદ્ભુત ઐતિહાસિક સ્ટોરી જેનું મેં વર્ણન તમારી સમક્ષ કર્યું. બસ એનું કામ જ આ હતું કે 1990 બરાબર ને માનવ વિકાસ આંક જે અદ્યતન નિર્દેશક, કેવો નિર્દેશક ગણાવો છે? અદ્યતન, લેટેસ્ટ, અપ ટુ ડેટ, સારામાં સારો, ઓછામાં ઓછી મર્યાદા વાળો. ઓકે, જેના આધારે વર્તમાન સમયમાં પણ વિશ્વના બધા દેશોનો વિકાસ મપાઈ રહ્યો છે એવો આ સરસ મજાનો માનવ વિકાસ આંકનો નિર્દેશક આપણે છે અત્યારે ભણવાના છે. ઓકે, હા, ક્લિયર થઈ ગયું ને? એટલે આ રીતે માનવ વિકાસ આંક ખબર પડી ગઈ ને સ્ટોરી. બસ આ સ્ટોરી માટે મેં આટલી મહેનત કરી. બોલો લ્યો. તો 1990 UNDP નામનો કાર્યક્રમ થયો. UNDP નામના કાર્યક્રમનું આયોજન કોણે કર્યો? યુનો વાળાએ. અને યુનો વાળાએ કાર્યક્રમનું આયોજન કર્યું. તે કાર્યક્રમની અંદર બધા અર્થશાસ્ત્રીઓ ભેગા થયા. ભારતના પણ અર્થશાસ્ત્રીઓને એમાં સરસ મજાનો ફાળો છે. અને એ કાર્યક્રમના અંતે HDR નામનો એક રિપોર્ટ બનાવવામાં આવ્યો અને રિપોર્ટમાં આંક છે તૈયાર કરવામાં આવ્યો. હવે આગળ જો મેં કીધું એમ ભાઈ બહેનો આ આંક તૈયાર કરવામાં ભારતના લોકોનો પણ ફાળો છે. ભારત વગર તો કોને ક્યાંય હાલત છે?
હે ને? તો 1990 થી HDI ને માપવા માટે જે ન્યૂનતમ ને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થતો હતો એમાં 2010 માં સુધારો કરી નાખ્યો છે અને 3 ઘટકો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મતલબ એમ થયો કે 1990 માં જ્યારે શરૂ થયું ત્યારે કંઈક બીજા માપ ધ્યાનમાં લેવાતા હતા, ન્યૂનતમ ને મહત્તમ કંઈક લેવાતું હશે, રામ જાણે, એ આપ્યા નથી એટલે ટેન્શન યાદ નથી રાખવાના. પણ 2010 માં કંઈક સુધારો થયો અને સુધારો થઈને ઓલા PQLI ની જેમ જ 3 મૂલ્ય, ઓકે, 3 ઘટકો આપણને આપવામાં આવ્યા છે. ત્રણ ઘટકો આપણે પાછા ભણવાના છે. તો જે 3 ઘટકો આપણે ભણશું એ કયા વર્ષથી અમલમાં આવ્યા? 2010 થી. આ આંક આવ્યો હોય અસ્તિત્વમાં અને 20 વર્ષ પછી આ સુધારો થયો. ઓકે, એટલે જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કયા કયા જે 3 ઘટકો છે. ઓકે, તો આ 3 ઘટકોની જાણકારી મેળવીએ. પહેલું ઘટક છે અપેક્ષિત આયુષ્ય. ઓકે, હવે આ ઘટકો યાદ રાખવા માટેની સરસ મજાની ચાવી કઈ છે? આજ્ઞાજી. કઈ છે ચાવી? આજ્ઞાજી. આ એટલે અપેક્ષિત આયુષ્ય, જ્ઞા એટલે જ્ઞાન અને જી એટલે જીવન ધોરણ. ડન? ઓકે, તો સૌથી પહેલા આ એટલે અપેક્ષિત આયુષ્યનો આ સા રે ગા મા પ ધ ની સા. ઓકે, અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા સેમ PQLI ની લખી નાખો તો વાંધો નથી. ઓકે, હા, રામ અયોધ્યા એવું કે છે. નામ તો બેટા ખોટું લખ્યું છે ભાઈ. તે ભાઈ હોય બેન હોય રામ જાણે. મારો આજે ફર્સ્ટ ડે છે, થોડી ખબર નથી પડી, કાંઈ વાંધો નહીં. તો જેટલા લેક્ચર છે બીજા ચેપ્ટરના જરાક જોઈ લ્યો. ઓકે, એટલે વાંધો નહીં આવે. અને હા, જેટલા પણ મિત્રો નવા જોડાયા છો સ્વાગત છે આપ સૌનું. પણ મારી નાની એવી વિનંતી છે કે અધવતથી જે જોડાશો તો મેં જે વાર્તા કીધી એમાં તમને એમ જ લાગશે કે આ ગાંડા કોણ કાઢે છે. ઓકે, તમને એમ જ થશે કે આ સાહેબ છે ને છટકી નહીં ગયું ને. ઓકે, એટલે સ્વાભાવિક છે શરૂઆતથી લેક્ચર જોવા એટલે મારી સાથે કંઈક કનેક્શન જાગે કે નાના સાહેબ ઇકોવાળા સાહેબ ભણાવે છે, નાના કંઈક અમને આવડે છે. ફાંકા ફોજદારી ન કરે. આજનો લેક્ચર જોયા એમ લાગે ફાંકા ફોજદારી કરતા આવડતી લાગે છે, ભણાવતા નથી આવડતું લાગતું. ભણાવતા નથી આવડતું એટલે જ આવું બોલતા લાગે છે. ઓકે, એટલે એવું ન લાગે. એટલે પહેલેથી જરાક જોઈ લેજો પ્લીઝ. અને એટલે વાંધો નહીં આવે. અને રામ ઓકે, બાકી અયોધ્યામાં કેમ હાલે બધું? શાંતિ? ઓકે, વરસાદ કેવો છે અયોધ્યામાં? રેડી ને? ભગવાન રામ આવ્યા છે આપણા લેક્ચરમાં. ધન્યવાદ. ઓકે, રામ ભગવાન સુરતમાં આવ્યા છે. ઓહો, કઈ જગ્યાએ દર્શન કરવા આવ્યા અમે? થાળબાળ ભગવાન મળે છે કે નથી મળતો? અચ્છા, મારું નામ જાનવી છે. અચ્છા, ઓકે, હા, હવે ખબર પડી. તો જાનવી બેન, જાનકી બેન છે. જાનવી બેન છે. ઓકે, ડન. તો હવે અહીંયા છે ને હવે જરાક અહીં ફૂલ ફોકસ, બેક ટુ ધ ફોકસ, જરાક અહીં ધ્યાન દઈ દો ભાઈ બહેનો. તો માનવ વિકાસ આંકની આપણને વાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે બાળકના જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું એના આધારે મપાય છે. આ વી ઓલરેડી નો. અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા આપણને ખબર છે કે બાળકના જન્મ સમયે તે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય કહેવાય. હવે અહીંયા આંકડો આપણને સ્પેસિફાય કરીને આપ્યો છે કે જો દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતા ઓછું છે તો મતલબ એમ કે દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત છે. વંચિત એટલે એનો અભાવ છે. તંદુરસ્તી એમને મળતી નથી, આરોગ્યની સેવા એમને મળતી નથી. અને જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતા વધારે છે તો એનો મતલબ એમ કે તંદુરસ્તીની સ્થિતિ બહુ સારી છે. એટલે આ એક માપ અહીંયા એક ચોક્કસ કરી નાખ્યું છે. 50 વર્ષનું પેરામીટર છે કે જો લોકો 50 વર્ષ કરતા ઓન એન એવરેજ વધારે જીવે છે મતલબ એમ કે આરોગ્યની તંદુરસ્તીની પરિસ્થિતિ બહુ સારી છે. અને જો ઓન એન એવરેજ દેશના લોકો છે 50 વર્ષ કરતા ઓછું જીવે છે તો તંદુરસ્તીની સેવા બહુ ખરાબ છે. લોકોને તંદુરસ્તીની સુવિધા મળતી નથી, અભાવ છે, એવું અહીંયા માની લેવામાં આવે છે. એટલે આ પેલું ઘટક થઈ ગયું અપેક્ષિત આયુષ્ય. ઓકે, એની અંદર બસ આટલું જ લખવાનું છે, બીજું એની અંદર કંઈ વિશેષ આવતું છે નહીં. 50 વર્ષવાળો આંકડો યાદ રાખજો. 50 વર્ષ કરતાં અપેક્ષિત આયુષ્ય વધારે તો તંદુરસ્તી સારી, 50 વર્ષ કરતાં ઓછું તંદુરસ્તી ખરાબ. ઓકે, બીજું ઘટક આપણી પાસે છે ભાઈ બહેનો જ્ઞાન, નોલેજ. ઓકે, શિક્ષણ. ઓલામાં હતું ને શિક્ષણ, આમાં છે થઈ ગયું છે જ્ઞાન. અને આમાં એક સરસ મજાનો શબ્દ વાપર્યું છે પુખ્તા. પુખ્ત શિક્ષિતો. કેવો શબ્દ? કેવો શિક્ષિત? પુખ્ત શિક્ષિતો. બાય ધ વે, પુખ્ત અર્થશાસ્ત્ર કોને ગણે છે? પુખ્ત અર્થશાસ્ત્ર ગણે છે 15 વર્ષ કે તેથી વધુ વર્ષવાળા લોકોને. શું ગણે છે? પુખ્તા ગણે છે. પુખ્તા. તો ભાઈઓ બહેનો, હું અને તમે બધા કેવા છીએ? આ લેક્ચરમાં જોડાયેલા તમામ લોકો કેવા છે? પુખ્ત છે. પુખ્તા. ઓકે, તો આ પુખ્ત સાદી ભાષામાં સમજદાર. જો કે એસપી જેટલા પણ મિત્રો ભણે છે એમને ખબર છે કે પુખ્તા ક્યારે થાય છે? 18 વર્ષની ઉંમરે. પણ ઇકોનોમિક્સ આપણું એવું કહે છે કે યુ આર પુખ્ત બાય બીંગ 15 યર્સ. બરાબર, 15 વર્ષના થાવ ને એટલે તમને લાકડા ભાંગવાની સમજ આવી, હવાડાના ડાટા કાઢવાની સમજ આવી જાય છે. તો શા માટે ભણવાની સમજ ન આવે? સ્વાભાવિક છે અને લોજિકલ છે. એટલે 15 વર્ષ આ વૈશ્વિક ધોરણે ઇકોનોમિક્સમાં વિશ્વમાં આ જ એક રેટ છે
કે ભાઈ તમે 15 વર્ષ કે એના કરતાં વધારે છો અને ભણેલા છો કે નહીં ભણેલા, એના આધારે આ જ્ઞાનનું પ્રમાણ જાણવામાં આવે છે. 4 વર્ષનો બચ્ચું છે ને એ નહીં ભણતું તો એ કંઈ અભણ ન કહેવાય, કારણ કે એની પાસે હજી ટાઈમ છે 15 વર્ષ સુધીનો થાય ત્યાં સુધી ભણવા માટે. ઇવન 10 વર્ષનો પણ બાળક છે અને એની પાસે તમે એમ કહો તો ગુગા જેવા ભણતો નથી, ભણવાની ગયો, તો એની પાસે હજી 5 વર્ષનો ટાઈમ છે એને અભણ કહેવા માટે. ઓકે, 15 વર્ષનો થઈ ગયો અને હવે નહીં ભણતા તો એને અભણ કહેવાનું. એટલે જ્યારે અહીંયા માનવ વિકાસાંકમાં જ્ઞાન માપવામાં આવે તો કઈ ઉંમરના લોકોને ધ્યાનમાં લેવામાં આવે? 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો કેટલા શિક્ષિત છે એની ટકાવારીના આધારે જ્ઞાન ધ્યાનમાં લેવામાં આવે. અને એવું નહીં ખાલી ટકાવારી જાણીને જ્ઞાન માપી લેવાય, બીજી પણ બાબતો છે જેને ધ્યાનમાં લીધું. આવ્યું ને 15 વર્ષ કે તેથી વધુ, 15 વર્ષ કે તેથી વધુ વ્યક્તિઓમાં સાક્ષરતાનું પ્રમાણ છે ને કેવું કહેવાય? પ્રૌઢ સાક્ષરતા દરને પુખ્ત સાક્ષરતા દરે કહી શકો. ઓકે, આ કહી શકે. પુસ્તકમાં વ્યાખ્યા નથી, મેં તમારા માટે મૂકી દીધી છે, બોર્ડમાં પૂછાતી નથી, પૂછાય તો તમારે કાયમ લાગશે, બરાબર? બાકી એટલું બધું મહત્વ નહીં આપતા, પણ આ પુખ્તનો મતલબ તમને ખબર હોવી જોઈએ, 15 વર્ષ કે તેથી વધુ. અચ્છા, જ્ઞાન તો ખબર પડી ગઈ, ટકાવારી એટલી ટકાવારી, પણ એ ટકાવારીના માત્ર આધારે તમે ન ગણી શકો. એની સાથે સાથે અન્ય 2 બાબતો છે જેને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. કઈ 2 બાબતોને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ? પહેલી બાબત છે અને એ છે શાળાના સરેરાશ વર્ષો, અને બીજી બાબત છે શાળાના અપેક્ષિત વર્ષો. બહુ પ્રાઉડ નહીં લે કરતા ને ઘરે કે નહીં કરતા અમે પુખ્ત થઈ ગયા, અમે પુખ્ત. ટીવી નાખશે કે પુખ્ત થઈ ગયો હતો, ગુગા મગજમાં ભાન લઈને માંડ વાંચવા બેસ, આવડો મોટો ઢાંઢા જેવો થયો તો વાંચવાની જ ખબર પડતી. એટલે ઘણા તો આમ હવા મારો મીંડક જોયું, વીઆર પુખ્ત. ટીવી નાખશે વાતે કે પુખ્ત તેજી તો બહુ સોટાણો હતો, ભાન નહીં જ પડતી, સમજ તો કાંઈ પડતી નથી, બરાબર? કંઈ ખબર નથી પડતી ક્યાં કેટલું ખાવું ને ક્યાં હું બોલવું ને. એટલે હા એમ. ઓકે, ધ્યાન રાખજો. બહુ બોલ કરવા માંડે, કોમેન્ટો થવા માંડે વી આર પુખ્ત, વી આર નાવ મેચ્યોર્ડ, વી આર પુખ્ત. ટીવી નાખશે, શાંતિ રાખજો, બહુ હવા હારી નહીં. ઓકે, છીએ એટલે કીધું. આ તો કયો, હાલો ઘરે કહેજો, એટલે લેક્ચર પૂરો થાય કહેજો, મમ્મી હવે હું પુખ્ત થઈ ગઈ, મમ્મી હવે હું પુખ્ત થઈ ગયો. ઓકે, પહેલા તો એમ કે નાખશે બે એટલે હું એ સમજાય પહેલા, હા પુખ્ત એટલે હું એ સમજાય પહેલા, અને પછી સમજાય ને કહેશે તો તને વાંચવાની ખબર નથી પડતી, દીમાં 3 વાર તો તને કેવું પડે છે ને તું પુખ્ત કરે છે. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ઓકે, તો હવે આ 2 સરસ પોઈન્ટ સમજવા જેવા છે. શાળાના સરેરાશ વર્ષો એટલે શું ભાઈ? તો શાળાના સરેરાશ વર્ષો એટલે બાળક શાળામાં કેટલા વર્ષ ભણે છે એકચ્યુઅલી, હે ને? તો એને કહેવાય સરેરાશ વર્ષો. અને શાળાના અપેક્ષિત વર્ષો, તમારી પાસે કેટલી અપેક્ષા રાખવામાં આવે છે કેટલું ભણશો, સમજણ પડી? દાખલા તરીકે તમારી આજુબાજુમાં માની લો સુરત જેવા સિટીમાં રહેતા ને તેમ કે સ્કૂલ ક્યાં છે, તો તમને આમ ઢગલે પગલે શેરીએ સ્કૂલ મળે તમને, એરિયા દીઠ 200 સ્કૂલ મળે તમને. અને ભણવું હોય ત્યાં સુધી, પીએચડી કરવી છે ત્યાં સુધીની શિક્ષણની સુવિધા છે. એટલે જો તમે ધારો તો તમારી કેપેસિટી પ્રમાણે તમે 12 વર્ષ ભણી શકો એમ છો, 12 ધોરણ સુધી ભણી શકો છો, તો તમે કેટલા વર્ષ ભણી શકો એમ છો એવી સુવિધા છે, એને કહેવાય અપેક્ષિત વર્ષો. પણ તમે ભણો છો કેટલા વર્ષ એને કહેવાય સરેરાશ વર્ષો. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે છે આ બેના પ્રમાણના આધારે માપવા. જો લખ્યું છે કે દેશમાં શાળાના અભ્યાસ માટે બાળક કેટલા વર્ષ અપેક્ષિત છે, મતલબ કેટલા વર્ષ બાળક શાળામાં ભણે છે. ઓકે, અને એના કેટલા વર્ષ ભણવો જોઈએ. ઓકે, તો એને અપેક્ષિત વર્ષો કહેવાય. અને કેટલા વર્ષ ભણે છે એને સરેરાશ. હું મિનિંગ લખી નાખું છું એટલે તમારે ડાઉટ સોલ્યુશન વખતે પ્રોબ્લેમ નહીં. ઓકે, સરેરાશ વર્ષ એટલે શું? બાળક કેટલા વર્ષ ભણે છે, આ સરેરાશ વર્ષનો મતલબ આવો થાય. અપેક્ષિત વર્ષનો મતલબ શું થાય કે કેટલા વર્ષ ભણવો જોઈએ. અપેક્ષા શું છે? કેટલા વર્ષ ભણવા જોઈએ. ઓકે, એટલે એ અપેક્ષા બેયના પ્રમાણના આધારે આ જ્ઞાન નામની બાબત છે માપવામાં આવે છે. ઓકે, ચાલો. ત્રીજી બાબત જે આપણે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ અને એ છે જીવન ધોરણ, લાઈફ સ્ટાઇલ. અને બહુ નાની ઝીણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. એક પછી એક આપણે જોઈએ. હાલો, તો જીવન ધોરણ શેના આધારે કઈ બાબતોથી બને છે? માનવ વિકાસાંક એવું કહે છે કે જીવન ધોરણ આટલી બધી ઝીણી બાબતોથી બને છે. એમાં આટલી બધી બાબતોનો સમાવેશ છે. પહેલું કયું? પીવાનું ચોખ્ખું પાણી. આરોગ્ય, જે નહીં ખબર પડે હું લખતો જાય. સેનિટેશન એટલે સ્વચ્છતા, ઘરમાં પણ બહાર પણ. ડ્રેનેજ એટલે ગટર વ્યવસ્થા. ઓલરેડી ગઈકાલે શબ્દ આવી ગયો છે. વો પોયો બેનો, અલે પોપટ, આ પુખ્ત થઈ ગયું છે. ઓકે, આય ભાઈ આય, વાહ તારી જ વાટ હતી. જો મારું નામ આવ્યું, જોયું મારું નામ આવ્યું, જો અહીંયા
ઓકે, મારી પેન ડ્રાઈવ આવી ગઈ. હાલે બનતા હા ડન. તો સેનિટેશન સ્વચ્છતા, ડ્રેનેજ ગટર વ્યવસ્થા, મકાન તો તમને ખબર છે, સંદેશાવ્યવહાર, દૈનિક કેલરી. આ શું છે ભાઈ દૈનિક કેલરી? દૈનિક કેલરી ઇટ મીન્સ કે તમે રોજ જે ખોરાક ખાઓ છો એમાંથી તમને રોજ કેટલી કેલરી, એટલે શું બાય ધ વે કેલરી એટલે શરીરમાં જોવા મળતી શક્તિનો એકમ છે. ઓકે, તો કેલરી કેટલી કેલરી આખા દિવસમાં તમે ઉલાડી જાવ છો? સર ઓલી હોમળી વાત કરી દઉં કે બાકી છે? ભાઈ આજે શુક્રવાર છે ભાઈ, બને એક સરસ મજાની એક સૂચના અમારે તમને આપવાની રહી ગઈ, માફ કરજો. 12મું ધોરણ છે, યસ, બધા ઓલા બાકીના ધોરણમાં આપી દેજો. કે ભાઈ રવિવારે જે હવે ટેસ્ટ આપણે લઈએ છીએ ને એ ટેસ્ટ તો લેવાની જ છે. એક નવી વસ્તુ આપણે એડ કરવાના છે, પછીથી ગ્રુપમાં મૂકી દેશું, જેમી સર મૂકી દેશે એની લિંક, ગૂગલ ફોર્મની લિંક, કે તમે રવિવારે એક્ઝામ આ દર રવિવારે કરવાનું થશે. કે દર રવિવારે તમે સવારે 9 વાગે એક્ઝામ આપો છો, 10 વાગે લખી રહ્યો છો, સાંજે 5 વાગે એની આન્સર કી આવે છે. તો સાંજે આન્સર કી આવે એટલે એની સાથે તમારે તમારું લખાણ સરખાવીને માર્ક મૂકવાના છે તમારી પ્રામાણિકતાથી. અને એ માર્ક મૂક્યા પછી ગૂગલ ફોર્મમાં તમારું નામ, તમારો ફોન નંબર, વિષય, તારીખ અને ગુણ એ તમારે મૂકવાના છે, જેથી દર અઠવાડિયાનો ડેટા અમારી પાસે આવી શકે અને અમને ખબર પડે કયા વિદ્યાર્થીએ કયા વિષયની કેટલી એક્ઝામ આપી અને કઈ એક્ઝામમાં એણે કેટલા માર્ક મેળવ્યા. ક્લિયર થઈ ગયું? એટલે એક સરસ મજાનો એક પ્લાનિંગ આપણે, અને હા એના આધારે અમને એ ખબર પડશે કે ભાઈ તમારામાં રેગ્યુલર મહેનત કરવાવાળા કેટલા, રેગ્યુલર ટેસ્ટ આપવાવાળા કેટલા. સમજણ પડી? અહીંયા તો શું છે કે અમારી પાસે એડમિશન કેટલાય લીધું એનું આખું ડેટા છે, અને હવે કેટલા એક્ઝામ આપશે હવે એનો ડેટા ઓટોમેટિક આવવાનો જ છે. તો હવે કોઈ કામ ચોરી કરશે એ ખબર નહીં, બરાબર ને? હવે એ નહીં સંતાઈ શકે, હવે તરત પકડાઈ જશે. ડન ને? ધ્યાન રાખજો હવેથી દર રવિવારે, આવતા રવિવારે પરમ દિવસે છે ને રવિવાર, ઓકે, ધ્યાન રાખજો. ડન? ચલો આગળ વધીએ. તો દૈનિક કેલરી, પછી પ્રોટીન ને આ બધા ખોરાકમાંથી મળતા તત્વો છે. ઉપરાંત 5 વર્ષથી નીચેના જેટલા પણ બાળકો છે કેટલા મૃત્યુ પામે છે જન્મ્યા પછી? 5 વર્ષથી નીચેના બાળકો, એનો મૃત્યુ દર પણ એ ધ્યાનમાં લેવાય છે. અચ્છા, એ તો ખબર પડી ગઈ કે જીવન ધોરણમાં કઈ કઈ બાબતો છે એના આધારે આપણે કામ કરવાનું છે. પણ એ જાણવું જરૂરી છે કે સારું જીવન ધોરણ રહે એનો આધાર કોના પર છે? તો ભાઈ સારા જીવન ધોરણનો આધાર શેના ઉપર છે? આવક ઉપર છે. તમારી આવક કેવી છે? આવક વધારે જીવન ધોરણ સારું, આવક નીચે જીવન ધોરણ નીચું, સ્વાભાવિક છે. અચ્છા, આવક કઈ રીતે માપવાની લોકોની આવક? તો ભાઈ આવક મપાય કાચી રાષ્ટ્રીય આવક ઉપરથી અને સમખરીદ શક્તિના માપ ઉપરથી. ઓકે, આ જીએનઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? જીએનઆઈ નું ફૂલ ફોર્મ થાય ગ્રોસ નેશનલ ઇન્ડેક્સ. કોમર્સ વાળાને ખબર પડી હશે ઇન્ડેક્સ એટલે શું? સૂચકાંક. તો બહુ કામની વસ્તુ છે, બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે, ખાલી દાખલા ખાતર ભણવા ખાતર નહીં જ ભણવાનું. ઓકે, હાલો. સમખરીદ શક્તિ, અને આના તો તમને ઓલરેડી ખબર છે, પીપી એટલે પરચેઝ પાવર. મકવાણા દુ ભલે ટેસ્ટ હોય 3 ટેસ્ટ, તો 12 વાગ્યા પછી તો નવરો જ છો. ઓકે, એટલે પછી દઈ દેજે ભાઈ કે બાના નહીં કાઢવાના, 3 હોય 3 નહીં, ભલે 5 ટેસ્ટ હોય. પરચેઝ પાવર પેરિટી. ડન? તો બે ના આધારે જો ઊંધું ઘડીક લઉં તો કાચી રાષ્ટ્રીય આવક અને સમખરીદ શક્તિ બે ના આધારે શું મપાય? આવક. આવકના આધારે શું મપાય? જીવન ધોરણ. ઓકે, સમખરીદ શક્તિ ઓલરેડી એકવાર તમને સમજાવેલું, ફટાફટ ફરીવાર જરાક યાદ દેવડાવી દો. સમખરીદ શક્તિ એટલે શું? સમખરીદ શક્તિ એટલે તમારી પાસે જે આવક છે એ આવકના આધારે તમે કેટલી વસ્તુ સેવા ખરીદી શકો છો. તો જેટલી વસ્તુ સેવા તમે 1 મહિનામાં કે 1 વર્ષમાં ખરીદો છો એને કહેવાય સમખરીદ શક્તિ. તો તમે જાજુ ખરીદતા હો તો તમારી આવક જાજી, ઓછું ખરીદતા તો આવક ઓછી, સ્વાભાવિક છે, હે ને? તો સમખરીદ શક્તિ અને કાચી રાષ્ટ્રીય આવક એના આધારે આવક મપાય, આવકના આધારે જીવન ધોરણ મપાય છે. ઓકે, તો આ રીતે છે માનવ વિકાસાંક, એના ત્રણેય ઘટકોની વાત આપણને કરવામાં આવી છે. ત્રણેય ઘટકો બાય ધ વે 3 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, લખી દીધું છે ભાઈબંધ. ઓકે, જીત દેખાણું ને ભાઈ? હાલો, તમારી સ્કૂલમાં સ્ટેટનો વિષય નથી, કાંઈ વાંધો નહીં. ઓકે, કાંઈ વાંધો નહીં, ન હોય તો ઓકે. એમાં આપણે ઇકોનોમિક્સમાં સ્ટેટની જરૂર નહીં પડે. આ તો મેં કીધું શું છે, કોઈ ભણતા હોય તો રેફરન્સ માટે એને ખબર પડે કે હું શું કહું છું, જોક સમજાય મારો. ઓકે બંસી, કાંઈ વાંધો નહીં બેટા. હાલો, તો મુખ્ય બાબતો જોઈ લે. ઓલા મુખ્ય બાબતો જોઈ હતી ને, મહત્વની બાબતો. આમાં મુખ્ય બાબતો છે, જરો યાદ રાખજો, એમસીક્યુમાં બહુ બધું પૂછાય. HDI નું મૂલ્ય કેટલું હોય છે? 0 થી 1. મહત્તમ ન્યૂનતમ તો પછીની વાત છે, પણ એમ કે HDI નું મૂલ્ય કેટલું? ઓછામાં ઓછું 0, મેક્સિમમ 1. ઓકે, હાલો, આમાં 0 100 ન આવે, આમાં 0 થી 1 આવશે. આ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. અચ્છા, મહત્તમ મેક્સિમમ વેલ્યુ 1,
લઘુત્તમ ન્યૂનતમ વેલ્યુ 0 0 અંડા ટાટા બાય બાય ખતમ. જો HDI માપ્યો અને એની વેલ્યુ 1 થી નજીક આવી મતલબ 0.912 0.901 0.908 0.820 આમ આવ્યું તો એ દેશ વધારે વિકસિત કહેવાય. અને જો અને એને રેન્ક આપવામાં આવે. જો શું કરવાનું ખબર, જેટલા વિશ્વના દેશો છે ને યુનો શું કરે છે દર વર્ષે કે વિશ્વના જેટલા દેશો છે બધા દેશોને પહેલા લિસ્ટ બનાવે, બધા દેશોના 3 ઘટકોની કામગીરી માપે, પછી જે એ કામગીરીના આધારે માનવ વિકાસાંક બનાવે. માનવ વિકાસાંક બનાવે જેનો માનવ વિકાસાંક સૌથી ઊંચો એને પહેલો નંબર આપે, રેન્ક ક્રમમાં ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં સોરી ગોઠવી દે, બરાબર, કે જેને સૌથી ઊંચો માનવ વિકાસાંક પહેલો નંબર, સૌથી નીચો માનવ વિકાસાંક એને છેલ્લો નંબર. સમજણ પડી? એટલે રેન્કના આધારે તમારે જાણવાનું કે કયો દેશ આગળ કયો દેશ પાછળ, બરાબર. એટલે જેનો માનવ વિકાસાંક સૌથી વધારે 1 ની નજીક હોય, હાઈએસ્ટમાં હાઈએસ્ટ હોય એ વધારે વિકસિત કહેવાય, અને ઓલી લિસ્ટમાં એને ઊંચો ક્રમ મળે. જેનો માનવ વિકાસાંક 1 થી દૂર એટલે કે 0 ની નજીક હોય એને ઓછો વિકસિત કહેવાય અને એને નીચો ક્રમ મળે. ઓકે, તો આ એક મહત્વની બાબત છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. ઓકે, નોર્વેનો પહેલો નંબર છે. બાય ધ વે કોષ્ટક જોશો એટલે તમને ખાસમ ખાસ ખ્યાલ આવી જશે. ઓકે, જોઈ લો. બલું જેટલું છે એટલું યાદ રાખવાનું છે. ઓકે, નોર્વેનો પહેલો નંબર શા માટે છે? કારણ કે નોર્વે કરતા કોઈનો માનવ વિકાસાંક ઊંચો નથી. તો નોર્વેનો માનવ વિકાસાંક કેટલો છે? 0.944 અને એનો રેન્ક પણ કેટલામો છે? પહેલો. ભારતનો માનવ વિકાસાંક કેટલો છે? 0.609, રેન્ક કેટલામો છે? 130. ભારતની માથાદીઠ આવક $5497. ભારતનું અપેક્ષિત આયુષ્ય 68 વર્ષ. ભારતમાં બાળકો કેટલા વર્ષ ભણી શકે એમ છે? 11.7 વર્ષ ભણી શકે એમ છે, પણ ભણે છે કેટલા વર્ષ? 5.4 વર્ષ. એટલે ખાલી ઉંમરથી જ પુખ્ત થાય છે, સમજણથી પુખ્ત થતા નથી. આપણી કમ્પેરિઝન નોર્વે હારે કરો. નોર્વેમાં 17.5 વર્ષ અપેક્ષિત વર્ષ છે, 12.6 વર્ષ ભણે છે ને, ગેપ બહુ ઓછો છે, અને આપણે 50% ગેપ છે. ટબો પડ્યો? એટલે આ વસ્તુ છે, ખાસ ધ્યાનમાં લેજો. હે ને? નાઇઝરની વાત કરી લો ભાઈઓ બહેનો. તો નાઇઝર સૌથી છેલ્લે છે, બરાબર. બબુચક 0.348 અને રેન્ક કેટલામાં છે? 188. ઓકે, ગયા રવિવારના પેપરના ગુણ આપવાના ના, આ રવિવારથી શુભ શરૂઆત થશે, ટેન્શન નહીં લેતા. ઓકે, તો 188 ક્રમ કેમ? કારણ કે ટોટલ 188 દેશોનો મપાણો હતો અને આ ભાઈ કરતા કોઈને ઓછો નથી, એટલે છેલ્લે આ જ છે. આપણે કઈ આમાં હવા કરી લેવા જેવું છે નહીં, બરાબર. કારણ કે 129 દેશો એવા છે જે આપણા કરતા વધારે માનવ વિકાસાંક ધરાવે છે. એટલે ભાઈ એમ કે ભારત ભારત તો એ કરવા જેવું નથી આપણે. ઓકે, અને તમે એમ કહો કે સાહેબ 2024માં તો વધી જ ગયો ને, કારણ કે આ આંકડો 2014 નો છે. ઓકે, આ ડેટા કયા વર્ષના છે? 2014 ના. અરે નાના સાહેબ, મોજ કરો, 10 વર્ષ વહી જાય. 126માં ક્રમે 124માં ક્રમે પહોંચ્યા છે. સમજણ પડી? 13મા નંબરે નહીં પહોંચી ગયા, એટલે 124માં ક્રમે પહોંચ્યા છીએ. ઓકે, સારી વાત કહેવાય. હો લે 71માં 24 થઈ ગયા, આંકડો ઘટી ગયો, સારું કહેવાય. રેન્ક ઊંચો ગયો મતલબ આપણે વિકાસ કર્યો કહેવાય. અને હા, પરીક્ષામાં પૂછાય તો આ જ લખવાનું હોય ભાઈ. ચોપડી એ તો આપણે પહેલે જ કીધેલું છે, છોકરા સમજે જ, બરાબર ને? કયા આંકડા લખવાના છે? બોલો. હા, સરસ જોયું, આપણે પઢાવેલા બાળકો છે, પુખ્ત બાળકો છે. કેવા બાળકો છે? પુખ્ત વયના બાળકો છે. ઓકે, ડન. તો મને આશા છે આજના લેક્ચર, અને હા, જેટલું બલું છે બધું યાદ રાખવાનું. જો ભાઈ, આ બ્લુ કરવાનું કારણ હું એવું હાઇલાઇટ નહીં કરીએ આપણે, પણ યાદ રાખવાનું છે. પરીક્ષામાં પૂછાય કે સાહેબ બધું કોષ્ટક પાકું કરવાનું ના મુન્ના, આટલું જ યાદ, બલું દેખાય પાકું કરવાનું. ડન. તો મને આશા છે ભાઈ બહેનો કે તમને લેક્ચરમાં મજા આવી હશે, અને તમને મજા આવી હશે. હે પોલ? યસ, વી હેવ ડન 2 પોલ્સ. ઓકે, 1 પોલ એન્ડ 2 પોલ. ઓકે, તો મળીએ આવતીકાલે વળી પાછું શનિવારે આ લેક્ચરની આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું, અને સરસ મજાના 2 મુદ્દા જે બાકી રહી ગયા છે, 3 મુદ્દા બાકી રહી ગયા, 4 મુદ્દા બાકી રહી ગયા, એ આપણે પૂરા કરશું. આવજો, ટાટા, બાય બાય, સી યા.